વાવમાં અપક્ષના નેતા માવજી પટેલ સતત અત્યારે હાલ ચર્ચામાં છે। સવાલ એક એ જ છે કે શું માવજી પટેલ પોતાનો નવો પક્ષ સાથે મેદાનમાં આવી શકે છે? તેની સાથે જ માવજી પટેલ કદાચ આ વાવની ચૂંટણી જીતી ગયા તો તેમની આગળની રાજનીતિ શું રહેશે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાવ વિધાનસભાની ચૂંટણીના પરિણામ હવે નજીકના દિવસોમાં આવવાના છે। આ બધાની વચ્ચે માવજી પટેલે એક નિવેદન આપ્યું છે અને નિવેદન આપતા માવજી પટેલે કહ્યું છે કે તે આગામી સમયમાં 2 લાખ સભ્યો બનાવીને પોતાની તાકાત બતાવશે। પરંતુ આ બધા ઉપરથી એક વિશ્લેષણ એ પણ નીકળે છે કે શું માવજી પટેલ 2 લાખ લોકોને પોતાના સભ્યો બનાવીને પોતાની કોઈ નવી પાર્ટી બનાવી શકે છે? કારણ કે જો વાવની ચૂંટણી તેઓ જીતી જાય તો આગળ તેઓ પોતાનો પક્ષ પણ બનાવી શકે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। ક્યાંક એની પાછળ એવું પણ દેખાયું હતું કે ચૌધરી સમાજના મતો તોડાવવા માટે થઈને પણ માવજી પટેલ મેદાન આવ્યા હતા અને ભાજપના જે મતો છે તે પણ તૂટે તેના માટે થઈને પણ માવજી પટેલ મેદાન આવ્યા હતા। પરંતુ હવે આ બધાની વચ્ચે માવજી પટેલનું જે આ નિવેદન છે તે ખૂબ ચોંકાવનારું છે। તેમણે કહ્યું કે 2 લાખ સભ્યો બનાવીને હું મારી તાકાત બતાવીશ। તેની સાથે જ તેમણે એ પણ કહ્યું કે આપણે સમાજ માટે કાર્ય કરવાનું છે। 2027માં આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેને લઈને ક્યાંક માવજી પટેલ અત્યારથી જ તૈયારીઓ કરી રહ્યા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। જો કે 2027ની ચૂંટણી પહેલા અત્યારે હાલ સ્થાનિક સ્વરાજ્યની પણ ચૂંટણી આવવાની છે। હવે આ ચૂંટણી માટે પણ માવજી પટેલ પોતાની તૈયારી કરી રહ્યા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। જો કે વાવનું પરિણામ આવશે તેના ઉપરથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોણ જીતી શકે છે તેનું પણ અનુમાન લગાવવામાં આવશે। આ બધાની વચ્ચે માવજી પટેલનું આ જે નિવેદન છે તે ખૂબ ચોંકાવનારું છે। હવે અમારા એડિટર ગોપી ઘાંગર છે, તેમને માવજી પટેલ સાથે વાતચીત કરી હતી અને તેમને પૂછ્યું હતું કે જો તમે આ ચૂંટણી જીતી ગયા તો તમારી આગળની રાજનીતિ શું રહેશે અને કદાચ વાવમાં તમારો દબદબો જળવાયો તો ત્યાંની સુરત કેવી રહેશે તેના વિશે પણ તેમને માવજી પટેલ સાથે વાતચીત કરી હતી। સૌથી પહેલા તો તે સાંભળીએ। તમારું પોતાનું એસેસમેન્ટ શું કહી રહ્યું છે? કોણ જીતી રહ્યું છે? વાવની અંદર કોણ જીતશે? વાવમાં પ્રજાએ નક્કી કરી દીધું છે કે માવજીભાઈ પટેલને વિધાનસભામાં મૂકવા છે ને એને વોટ પણ આપી દીધા છે અને હવે પેટીએમમાં છે। હવે 2 દિવસ પછી ખ્યાલ આવી જશે। કારણ કે લોકો એવું કહી રહ્યા છે કે માવજીભાઈ ના બેટ થી જે સિક્સર વાગી છે ને એમાં ગુલાબ જીતી જશે। ના, એ બધું એ તો ભડકાઉ વાતો છે, બધી લોકોને ભડકાવવા માટેની, ડરાવવા માટેની વાતો છે। બાકી સવાલ નથી। હું ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના એક પ્રસંગમાં ગયો હતો, ત્યારે મને એક ત્યાંના મેં બાપજીનું કોઈ કામ કર્યું છે તો મને હું તમારા વિસ્તારમાં મેં ફોન કર્યા હતા, હું આવ્યો હતો। એક મારો ત્યાંનો દલિત કાર્યકર્તા છે, એનું ગાંધીનગરમાં મેં ટોપો કર્યો છે, એ કીધું કે હું તમારા ગવડમજી આવ્યો હતો। આ જાતના જે બહારના લોકો બેઠા બેઠા, એક સાબરકાંઠાના ભાઈએ કીધું કે સાહેબ હું 3 મતદારોને તે પકડવા, આ લોકોની આ લાગણી છે। અચ્છા, તો જીતશો તો પહેલું કામ શું હશે તમારું? જે પ્રજા કહેશે એ કરીશ। આ વિસ્તારમાં પહેલી જરૂરિયાત જે કહેશે, લોકોની જે ડિમાન્ડ હશે એ પૂરી કરીશું। ચાલો આશા રાખે 23મીએ મતદાનની જે પેટીઓ ખુલશે પછી વધારે ક્લિયર થશે, એ દિવસે પણ તમારી સાથે ચર્ચા કરીશું। આજે તમે મારી સાથે જોડાયા એના માટે ખૂબ ખૂબ આભાર। આની પહેલા પણ માવજી પટેલને લઈને અનેક એવા સવાલો ઊભા થયા હતા। તે પછી શંકર ચૌધરી હોય કે પછી રાજેન્દ્રગીરી બાપુ હોય, શંકર ચૌધરીએ પણ માવજી પટેલને લઈને એક નિવેદન આપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે મતો જીતવા માટે થઈને અને વાવમાં કોંગ્રેસ જીતે તે માટે થઈને તે લોકોએ શંકર ચૌધરીને ઊભા રાખ્યા છે અને કોંગ્રેસ માટે આ એક નવી રાજનીતિ અને એક રણનીતિ પણ હોઈ શકે છે। પરંતુ હવે આ બધાની વચ્ચે રાજેન્દ્રગીરી બાપુને પણ આપણે સાંભળ્યા હતા, તેમણે પણ એવું કહ્યું કે તેઓ ફક્ત મત તોડાવવા માટે, અને એવું પણ બની શકે કે આ જે મતો છે જે ચૌધરી સમાજના તોડાવવા માટે થઈને પણ માવજી પટેલ છે તે મેદાને આવ્યા હોય। પરંતુ હવે આ બધાની વચ્ચે માવજી પટેલનું આ એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ ચોખ્ખું બોલી રહ્યા છે કે 2 લાખ સભ્યો બનાવીને મારી તાકાત બતાવી છે। એટલે એવું પણ કહી શકાય કે માવજી પટેલ પોતાના પક્ષ સાથે મેદાને પણ આવી શકે છે અને તે આગામી ચૂંટણી માટે પોતાની નવી રણનીતિ પણ બનાવતા હોય તેવું પણ સામે આવી રહ્યું છે। પરંતુ જો હવે વાવના પરિણામ ઉપર આ દરેક વસ્તુ છે તે અસર કરશે। વાવનું પરિણામ 23 તારીખે સામે આવવાનું છે અને 23 તારીખે કોનો દબદબો ફરીથી જળવાય છે તે પણ જોવાનું છે। કારણ કે અત્યાર સુધી કોંગ્રેસ છે તેની પાસે આ સીટ રહેલી હતી, પરંતુ આ વખતે ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર અને અપક્ષમાંથી જ્યારથી માવજી પટેલ ઉભા રહ્યા છે ત્યારથી આ સીટ છે તે વધારે ને વધારે રસપ્રદ બનતી જાય છે। પરંતુ હવે આ બધાની વચ્ચે ક્યારે પરિણામ સામે આવે છે તેના ઉપર દરેક વાત નિર્ભર કરે છે।
ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે, તેની સાથે જ માવજી પટેલ કોઈ નવા પક્ષની સાથે મેદાને આવી શકે છે કે કેમ, તેને લઈને તમારું શું માનવું છે, મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.